આપણે બધા કૃષ્ણ પ્રેમી લોકો છે, કૃષ્ણ ભક્તો છે. વૈષ્ણવ એટલે કૃષ્ણ ભક્ત. ઘણા લોકો કે બ્રહ્મ સંબંધ લીધા પછી આ કરાય, પેલું ભજાય, આ કરાય, પેલું કરાય. જેને કૃષ્ણ ભક્તિ કરવી છે એ વૈષ્ણવ, એ બ્રહ્મ સંબંધ લઈને ઠાકોરજીની ભક્તિમાં આગળ વધે છે. આદર સન્માન તો બધાનું છે, સત્કાર તો જીવ માત્રનું છે, પણ આપણું મૂળ લક્ષ્ય કૃષ્ણ છે, કૃષ્ણ તત્વ છે, એ આનંદ તત્વ છે, એ રસ તત્વ છે. અને એની ભક્તિ કઈ રીતે કરવી તો નારદજી ભક્તિ સૂત્રો આપ્યા છે. અને એમાં એક બહુ સુંદર વાત એમણે કરી કે કેવી રીતે ભક્તિ કરશો. બહુ વિધિ વિધાન તો બતાવ્યો છે. એટલે કહ્યું યથા વ્રજ ગોપિકા નામ. નારદજી ભક્તિ સૂત્રમાં કહ્યું કે ભક્તિ કઈ રીતે કરવી તો કે જેવી ગોપીજનોએ ભક્તિ કરી. જો બહુ સિદ્ધાંતો ન વાંચી શકતા હોઈએ, બહુ ગ્રંથો પુસ્તકો વાંચી ન શકતા હોઈએ તો પછી આ પંથને કેમ પામી શકાય? તો યક્ષ પ્રશ્ન જયારે મહાભારતમાં આવ્યો ત્યારે બહુ સુંદર પ્રશ્ન કર્યો યક્ષે, કિમ પંથ, પંથ કોને કહેવાય? ત્યારે યુધિષ્ઠિરે બહુ સુંદર ઉત્તર આપ્યો કે મહાજનો યેન ગતા સપંથા. મહાજનો, મહાપુરુષો જે પંથ પર ચાલ્યા હોય એની પાછળ પાછળ જવું એ જ પંથ છે. તો વ્રજભક્તો જે પંથ પર ચાલ્યા એને ડગલે ડગલે પાછળ જાઓ. हमें रास्तों की जरूरत नहीं है, हमें तेरे पैरों के निशान मिल चुके. અમને રસ્તાની ખબર નથી, પણ હા અમને મહાપ્રભુજી અને ગોપીજનોની ચરણની ડગલીઓ પડેલી દેખાય છે. અને એ પગલીઓને પાછળ પાછળ જતા જતા અમને ચોક્કસ એ વ્રજેશ મળી જશે, એ કૃષ્ણ મળી જશે એવો ભરોસો છે. એટલે આપણી પાસે સાધન બળ નથી, પણ આશ્રય બળ છે. આપણે જેનો આશ્રય લીધો છે શ્રી વલ્લભ સાક્ષાત સ્વામીજી સ્વરૂપ છે, વ્રજ ભક્તો, કે જેના માટે નારદજી કહે યથા વ્રજ ગોપિકા નામ. ભક્તિ કઈ રીતે કરવી તો કે જે રીતે ગોપીજનો ભક્તિ કરી ગયા એ રીતે ભક્તિ કરો તો કૃષ્ણનો પૂર્ણ આનંદ માણી શકો. અને એ ગોપીજનોની ભક્તિ કરવી એટલે આપણો સેવા, એટલે આપણી સેવા. માર્ગ રીત દિખાઈ પ્રગટ મહાપ્રભુની વધાઈ ગઈ છે. मार्ग रीत दिखाई प्रगट में, मार्ग રીત દિખાઈ परमानंद स्वरूप कृपानिधि श्री वल्लभ सुखदाई प्रगट में. मार्ग રીત દિખાઈ सेवा रीत પ્રીત વ્રજ जन की जनहित जग प्रगटा. સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાય. મહાપ્રભુ શેના માટે ભૂતલ પર પધાર્યા કે સેવા બે વસ્તુ આપે, રીત અને પ્રીત. વ્રજજન કી જનહિત, આ પોતાના નિજજનો છે ને એના હિત પ્રગટાય. લીલા હોતી જૂની નાતર લીલા હોતી જૂની, જોબે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા. કારણ કે મહાપ્રભુજી પ્રગટ ન થયો તો આ બધી લીલાઓ વિસરાઈ જાય. પણ મહાપ્રભુજીની કૃપાથી જે લીલાઓ વ્રજમાં થઈ હતી આજે દરેક વૈષ્ણવના ઘરે ઘરે થવા લાગી. કેટલી મોટી કૃપા મહાપ્રભુજી કરી. તો લીલા હોતી જૂની એ તો ભૂલાઈ જાય, જોબે વલ્લભ પ્રગટ. કારણ મહાપ્રભુ પ્રગટ થઈને શું કર્યું? સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાય. પૂજા માર્ગ તો હતો કે આમ આહવાન કરો, ધૂપ દીપ કરો, નૈવેદ્ય ધરો, પરિક્રમા કરો, બધી પૂજાના વિધાન 16 પ્રકારની પૂજા હોય, યા પંચોપચાર 5 પ્રકારના સ્ટેપ હોય, યા 16 સ્ટેપથી પૂજા થાય. તો પૂજા હતી, સેવા માર્ગ નહોતો કે જે વ્રજભક્તોએ વ્રજમાં ઠાકોરજીની જે રીતે સેવા કરી એ રીત શ્રી મહાપ્રભુજી આપણને આપી છે સેવા રૂપે. એટલે સેવા એટલે ઠાકોરજીનું વ્રજમાં ડેલી રૂટીન. જ્યારે ઠાકોરજી જાગે એટલે મંગળા અને છેક પહોળી જાય એટલે શયન. સવારથી રાત સુધી પ્રભુજી લીલા કરે અને એ સમયે વ્રજભક્તો પ્રભુને જે જે રીતે લાલ લડાવે એનું ઘરમાં અનુકરણ કરવું, એનું નામ સેવા. મહાજનો યેન ગતા સપંથા.
આપણે ગોપીજનો જેવા મહાન નથી કે આ કરી શકીએ, પણ મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ કરાવી અને પોતે આપણને ગોપીજનો જેવો અધિકાર આપ્યો છે. આ મહાપ્રભુજી અધિકારનું દાન કરે છે ને, તો કયો અધિકાર આપ્યો કે આ રીતે લાલ લડાવવાનો આપણો રાઈટ અધિકાર બિલકુલ નથી કે આપણે એને જગાઈએ, ભોગ ધરીએ, નવડાવીએ, પોડાઈએ. આ તો ગોપીજનોનો અધિકાર છે. પણ મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપી અને આપણને વ્રજભક્તોનો અધિકાર આપ્યો. તો બ્રહ્મ સંબંધથી શું મળે કે ગોપીજનોની સેવાનો અધિકાર, ગોપીજન જેવી સેવાનો અધિકાર, વ્રજભક્તો જેવા ભાવનો અધિકાર. અને બ્રહ્મ સંબંધ દ્વારા આ અધિકાર સંપાદન આપણને મળે છે. આ આપણને રાઈટ મળે છે આ કરવાનું. અને એટલા માટે સેવા એટલે પ્રભુનું ડેલી જે નિત્ય લીલા, નિત્ય ક્રમ છે એ, અને એ સમયે વ્રજભક્તો સેવા કરીને જે આનંદ લે છે. એટલે સેવા એટલે કેવલ ભોગ ધરવું, નવડાવવું, પોડાવવું એ જ નથી, પણ એ સમયનો વ્રજભક્તો જેવો આનંદ અનુભવ કરવો. સેવા એ ભગવાન મેળવવા માટે નથી, ભગવાન મળી જાય પછી જ સેવા થાય છે. મર્યાદા માર્ગમાં તો પૂજા શેના માટે કરે કે આ કરતા કરતા ભગવાન મળે. સેવામાં એમ ના હોય, સેવામાં તો ભગવાન મળે પછી શરૂ થાય. એટલે કે બાકી બધાનો ધર્મ જ્યાં જઈને પૂરો થઈ જાય. બીજા બધા ધર્મમાં શું છે, ભગવાન મળે એટલે ધર્મ પૂરો. પુષ્ટિ માર્ગમાં તો ભગવાન મળે ત્યાંથી જ ચાલુ થાય કે સેવા પધરાઈ અને પુષ્ટિ માર્ગ શરૂ. એટલા માટે એ આઠે સમયની સેવાનો ઘરે બિરાજેલા ઠાકોરજી સાથે એ આનંદ, એટલે અનુકરણ કરતા 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 કરતા, કારણ કે આપણે ત્યાં એ ભાવ છે કે આ દરેક વૈષ્ણવ છે ને એ નિત્ય લીલાની કોઈ ને કોઈ ગોપી છે, કોઈ ને કોઈ સખી સ્વરૂપ છે. એટલે તમારા બધાની અંદર એ પ્રભુનું આધિ દૈવિક લીલાત્મક વ્રજભક્તોનું સ્વરૂપ બિરાજમાન. એટલે 84-200 જોઈએ ને, પહેલા 3 જન્મની વાર્તા હોય તો શરૂઆતમાં આવે કે આનું લીલામાં આ સ્વરૂપ, આ સખી હતા, આ ભાવના હતા. એમ કેવલ 84-252 નું જે સ્વરૂપ નથી, તમારા બધાનું આ સ્વરૂપ છે. જેટલા પુષ્ટિ માર્ગના બ્રહ્મ સંબંધી જીવો છે એ બધા લીલાત્મક જીવો છે, મહાપ્રભુજી કહે છે. અને એટલા માટે આ તમારા બધાનું એ સ્વરૂપ છે. તો એ સેવા કરતા કરતા એ સ્વરૂપ જ્ઞાન તમને થાય. એ વ્રજભક્તો નો આનંદ અનુભવ કરતા કરતા તમને ભાન કરે આનંદ તો મેં ત્યાંય લીધો છે, આવી સેવા તો મેં ત્યાંય કરી છે. એક મુસાફર હતો, ટ્રેનમાંથી ઉતર્યો ને ભૂલી ગયો, યાદદાસ્ત જતી રહી. હું કોણ છું, ક્યાંથી આ બધા પૂછે, ભેગા થઈ ગયા. અરે તું કોણ છે? તું મને નામ યાદ નથી. અરે કયા ગામમાંથી આવ્યું? મને કઈ યાદ નથી. બધા ચિંતા પડી ગયા કે આને તો બધું ભૂલી ગયો છે, આ તો આને કેમ યાદ અપાવું? કોઈ હોશિયાર ત્રણે કહ્યું કે આ જે ટ્રેનમાંથી બેસીના ને એ ટ્રેનમાં પાછો લઈ જાઓ. એટલે જ્યાં ક્યાંક પોતાના ગામનું સ્ટેશન, ઝાડ, બધા દુકાનો જોશે તને યાદ આવી જશે કે હું આ ગામનો છું, ના મારું નામ છે. અને બેઠાડો, ટ્રેન પાછી જાય. પહેલું સ્ટેશન આવ્યું, મને કઈ યાદ નથી. બીજું, ત્રીજું કરતા કરતા જ્યાં 10મું સ્ટેશન આવ્યું કે અરે આ એ જ ઝાડ, એ જ દુકાન, આ જ, અરે આ જ મારું ગામ, હું આ જ છું. એમાં સેવા કરતા કરતા ટ્રેન પાછી ફેરવીએ છે. કારણ કે કરતા 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 તમને કોઈ ક્ષણે મંગળ ભોગ ધરતા યાદ આવશે કે હા, એ વ્રજ લીલામાં મેં આ મંગળાના દર્શન કરેલા છે. અરે શૃંગાર કરતા ક્યાંક તમને ભાન આવશે કે હા, આ કોમલ શ્રીહસ્તનો મેં ત્યાં સ્પર્શ કરેલો છે. ક્યાંક શયન કરાવતા તમને ભાન આવશે કે ઠાકોર જયારે ગૌચારણ કરીને પધારતા ત્યારે ગૌચારણના દર્શન મેં ક્યાંક કરેલા છે. તો આમ એ લીલા ભાવ કરતા 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 એ નિજ સ્વરૂપનું ભાન તમને થાય. તો એ ક્ષણે જે વ્રજભક્તોને ત્યાં વ્રજ લીલામાં પ્રભુએ જે આનંદ આપ્યો, એ આનંદનો અનુભવ તમને ઘરે બેઠા ઠાકોરજીની સન્મુખ અનુભવ થઈ જાય સેવા કરતા કરતા. તો એ વ્રજભક્તોના આનંદને અનુભવ કરવો એ જ સેવાનું પરમ ફલ છે. ભગવાન મેળવવા એ ફલ નથી, પણ વ્રજભક્ત બનવું એ ફલ છે, ગોપી બનવું એ ફલ છે. તો સેવા કરવાથી શું થશે? ભગવાન મળે એની ચિંતા ન કરો, તમે ગોપી એક દિવસ બની જશો. એટલે જે બહુ સેવામાં રહેતા હોય તો કેવા વ્રજભક્તોની જેમ આમ તેમ દોડતા હોય, નંદાલયની આગળ જેમ વ્રજભક્તો ન દોડતા હોય એવા આપણને લાગે. નૈનનું બેન મેં રસજુ છાવે, એના રોમ રોમમાં. કારણ કે આપણે ત્યાં તો કીટ ભ્રમર ન્યાય, કે જેમ કીટક ભ્રમરનું ચિંતન કરતો રહે, એમ જે ભગવત સેવામાં પ્રભુનું ચિંતન કરતો રહે, એ ચિંતન કરતા કરતા ભગવાનના ગુણો એની અંદર આવી જાય છે. ભગવાન ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન, વેરા, આ ષડધર્મો આવી જાય છે.
તમે વાર્તા સાહિત્યમાં કૃષ્ણદાસ મેઘર કેટલી મોટી શિલાને રોકી દીધી. એવા તો અનેક પ્રસંગો, મૃત્યુ મરી પામેલા એને જીવતા કરી દીધા. ક્યાંથી આવ્યું? અને આપણે ત્યાં એ વૈષ્ણવનું નામ શું કે તાદ્રશી કહીએ છીએ ને, કે ભગવાન જેવા થઈ જાય. એ પ્રભુની સેવા કરતા કરતા ભગવત ધર્મો એની અંદર આવી જાય અને એવું સામર્થ્ય, એવો સ્વભાવ, એને એવો પ્રભાવ એનો થઈ જાય. પ્રભુનું સૌંદર્ય, માધુર્ય, આ બધું જ એની અંદર પ્રગટ થવા લાગે. ભગવત ધર્મ પ્રગટ થવા લાગે. એને જોતા ઠાકોરજી યાદ આવવા લાગે. તો આ સેવા કરતા 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 એવા સંજોગમાં વૈષ્ણવ કે જે પરમ યોગ માર્ગમાં જુદી સિદ્ધિઓ, બીજા માર્ગમાં જુદી, ક્યાંક મોક્ષની સિદ્ધિઓ અને સ્વર્ગની વાતો, બધા ધર્મોમાં કોઈ જુદા જુદા ફળ છે. લોકો સ્વર્ગ માટે કામ કરે. હવે અહીંયા બેઠા કોને સ્વર્ગમાં જવું છે? પણ સ્વર્ગમાં બધું મળે, પણ એક શરત, મરવું પડે. એટલે સૌથી પહેલા તો દેહ છોડવો પડે. પણ મરીને સ્વર્ગમાં જઈએ ને તો ઘરની જ વૈકુંઠ ન બનાવીએ. મર્યા પછી વૈકુંઠ જવા કરતા મહાપ્રભુજી તો કહે છે કે આ જ દેહથી તું આ બધું અનુભવ કરીને જા. તારા ઘરને જ વૈકુંઠ બનાવો ને, તારા ઘરને જ વ્રજ બનાવો. તો પુષ્ટિ માર્ગ એટલે મર્યા પછી જે વૈકુંઠ મોકલે એ આપણો માર્ગ નહીં, પણ જીતા જીવંત વૈકુંઠમાં જે વાસ આપે એ પુષ્ટિ માર્ગ છે. કે તમને જીતા જીવંત એ વ્રજલીલાનો આનંદ, વ્રજ ભક્તોનો આનંદ, એ સારસ્વત કલ્પનો જે આનંદ આપે એ પુષ્ટિ માર્ગ છે. તો કેવી અલૌકિકતા માર્ગમાં છે કે પ્રભુ સાથે રહેતા 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 પ્રભુ જોજો, તમારે ત્યાં કંઈક દુઃખ આવશે તો પ્રભુનું મુખારવિંદ ઉદાસ દેખાશે. તમારે ત્યાં કંઈક સારો પ્રસંગ, ઠાકોરજી હસતા લાગશે. એ તમારા સુખે સુખી, તમારા દુઃખે દુઃખી, એ તમારા થઈ જાય છે. મર્યાદા માર્ગમાં ભક્તે ભગવાનના થવું પડે છે. પુષ્ટિ માર્ગમાં ભગવાન ભક્તનો થઈ જાય છે. વાર્તા પ્રસંગોમાં તો અનેક પ્રસંગો જો વાત કરું તો કેટલા પ્રસંગો આવે છે કે ઠાકોરજી એ જીવ માટે અમ્મા ક્ષત્રાણી રડતા હતા તેને બનાવવા. એવા તો અનેક પ્રસંગો છે કે જ્યાં પ્રભુ ભક્તથી બંધાઈ જાય છે, પ્રભુ ભક્તને આધીન થઈ જાય છે. પરસ્પરનો નિરોધ થાય, ભક્ત ભગવાનનો અને ભગવાન ભક્તનો બની જાય. આવી આત્મીયતા, આટલી નિકટતા તમને બીજે દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે. આ જે જાહો જલાલી પુષ્ટિ માર્ગ, આ વૈભવ જે પુષ્ટિ માર્ગનો છે ને, એ તમને દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે. ભલે ક્યાંક સોનાના મંદિરો, હીરા પન્ના દેખાઈ જશે, પણ આ વૈભવ ભક્તનો જીવનનો કહીએ ને, એ સાચો ત્યારે છે કે મંગળા કરાવો ને હસ્તું લાલનનું મુખારવિંદ દેખાય ત્યારે એમ લાગે જીવનભરનું બધું ભેગું કરીને ઉછાવર કરીને ફેંકી ગયું. એવો આનંદ એ પ્રભુના મુખને જોઈને થાય છે. તો એ આનંદ તમને દુનિયામાં ક્યાંય ન મળી શકે. આવો આનંદ મહાપ્રભુજી આપણને આપ્યો છે, આવો વૈભવ આપણને મહાપ્રભુજી આપ્યો છે. તો બીજું બધું તો તમને તુચ્છ લાગશે. આપણે શું વ્યવહાર દ્રષ્ટિએ જોઈએ તો આપણને લાગે કે પુષ્ટિ માર્ગ પાછળ રહી ગયું, પેલું આગળ થઈ ગયું, ફલાણું આગળ થઈ. આ બધું જે દુનિયામાં લૌકિકતાની રેસ છે ને, એ લૌકિક દ્રષ્ટિએ ના જુઓ. પુષ્ટિ માર્ગીઓને જે મહાપ્રભુજી આપ્યો છે વૈભવ, એ તમને દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે. બાકી બધી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ થાય, બધું મહાન, બધું શ્રેષ્ઠ, એની રીતે બધું બરાબર છે, પણ આપણને તો મહાપ્રભુજી ઠાકોરજી આપ્યા છે. તો આ સેવાનો ભાવ એ આપણો અષ્ટયામનો ભાવ છે. હવે ભાવ ભાવના, સ્વરૂપ ભાવના, લીલા ભાવના, યા સ્વજ્ઞાન, સ્વરૂપ જ્ઞાન, સેવા જ્ઞાન, એની પણ ચર્ચા કરી શકાય કે આ આનંદ કઈ રીતે અનુભવ. તો સૌથી પહેલા મહત્વનું સમજો, આપણે સારસ્વત કલ્પનો આનંદ લેવો છે, કલયુગનો આનંદ નથી લેવો. અને એટલા માટે ઘણી વાર આપણે કે ઠાકોરજીને આવા વસ્ત્રો નહીં ધરાવવા, આવી સામગ્રી નથી ધરતા, કારણ કે બહુ મોડર્ન યા બહુ નવું એકદમ પેલું આપણે ઠાકોર કેમ? કારણ કે આપણે સારસ્વત, આપણે વ્રજભક્ત બનવાનો પ્રયાસ કરીએ છીએ. ઠાકોરજીને મોડર્ન ના બનાવો, તમે વ્રજભક્ત બનો. કારણ કે આપણે જે પીરિયડનો આનંદ લેવો છે, જે પીરિયડમાં લીલા થઈ છે, એટલે સેવામાં બેઠા હોય ત્યારે એવું જ લાગવું જોઈએ કે હમણાં હું કલયુગમાં નથી, હમણાં હું દ્વાપરના સારસ્વત કલ્પના દ્વાપરમાં છું, કે જ્યાં વ્રજમાં છું, જ્યાં નંદાલય છે, ઠાકોરજી વિરાજે છે અને હું ગોપી બનીને સેવા કરવા આવ્યો છું. આ જ ભાવ રાખી અને મંદિરમાં પ્રવેશ કરો. એટલે ફલાણા ભાઈ, ફલાણા બેન સેવા કરે ભૂલી જવું. એક મારી અંદર રહેલી ગોપી આજે સ્વામીજી સાથે, યશોદાજી સાથે ઠાકોરજીની સેવા કરવા આવી છે. હવે થોડોક વ્યવહારિક પક્ષ લો, કારણ કે સમય ઓછો છે એટલે ટૂંકાણમાં સમજાવો. સેવા કઈ રીતે થાય? તો સૌથી પહેલા સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાય.
એટલે મહાપ્રભુજી એટલે વ્રજભક્તોની રીત અને પ્રીત આ બંનેને જે પકડી રાખે એ વલ્લભની રીત છે. મહાપ્રભુજીની રીત સાવ સહેલી, પુષ્ટિ માર્ગીય થોડું સાવ સહેલું છે. એક જ શબ્દમાં કહું ને તો એમાં દરેક સંજોગોમાં એક ગોપી બનીને વિચારો કે મારે શું, એક ગોપી શું કરે આ સંજોગમાં, બસ એ પુષ્ટિ માર્ગી થઈ ગઈ. સાવ સહેલું છે. કોઈ પણ સંજોગ લૌકિક હોય અલૌકિક હોય કે આ સંજોગમાં એક ગોપી શું વિચારે, બસ એ વિચારતા થઈ જશો ને પછી કોઈ ચોપડી વાંચવાની જરૂર નહીં પડે, તમે શુદ્ધ પુષ્ટિ માર્ગી થઈ જશો. એ ગોપી જોડે આત્મસાત કરી લેશો ને પછી આ ન કરાય, પેલું ન કરાય, અહીંયા ન જવાય, પેલું ન જવાય, આ બધું જ ભૂલાઈ જશે કે આ સંજોગમાં એક ગોપી શું કરે. બસ આટલું મનમાં બેસી ગયું એટલું બધું આવડી ગયું. તો જેટલું પ્રીતની મહત્તા છે એટલી રીતની મહત્તા છે. પ્રભુ તો ભાવના ભૂખ્યા, જે ભાવથી કરો એ ચાલે, નામ કરો, જે આપણે બનાવી રાખ્યું છે તો એને પણ બાજુમાં મૂકી દો. એ પણ ક્યાંક આ બધી વાતો કરીને આપણે આપણી જાતને જ છેતરીએ છીએ કે આપણે કોઈ વસ્તુથી બચવા માટે ઘણીવાર આપણે ઘણી બધી વસ્તુઓથી બચવા માટે બહુ સારા સારા લોજિકો ગોતી લેતા હોઈએ છીએ અને એ લોજિકોથી આપણે આપણી જાતને છેતરી લેતા હોઈએ છીએ અને પાછું એનાથી આપણને ખબર નથી પડતી હોતી કે આપણે આપણી જાતને, આ મન એટલું હોશિયાર છે ને કે મન એટલા સારા લોજિક આપે ને કે હું ખોટો છું એ તો ક્યારે સાબિત થવા જ નથી. આ મન પાસે એટલા સારા લોજિક હોય, એવા સરસ સરસ લોજિક હોય કે તમને કન્વિન્સ કરે કે આ તો વ્યક્તિને કારણે, સંજોગને કારણે, પરિસ્થિતિને કારણે, આને કારણે, પેલા મારે ક્યાં હું કંઈક કરવું હતું, મારે ક્યાં હતું, એટલે પોતે એવા સારા લોજિક ગોતી નાખે ને કે હું ખોટો છું એ તો તમને ક્યારે ફીલ કરવા જ નથી. આ મનની હોશિયારી છે. તો ઘણીવાર આમ ભાવ પ્રધાન, આ ભાવના ભૂખ્યા, ભાવનું આમ કરી કરી ક્યાંક આપણે આપણી જાતને છે. ભાવ કરતા પણ વ્યવહાર ઉત્તમ બંને જોઈએ. તમે કોઈ મહેમાન ઘરમાં આવ્યા તમને એના માટે બહુ પ્રેમ હોય, એના માટે એટલા સારા પેંડા બનાવીને રાખ્યા હોય, પણ એને ભારે ડાયાબિટીસ રહેતું હોય કે મારું દિલ ચોખ્ખુતા માટે મને બહુ ભાવ છે, આ તો ખાવું જ પડશે, તાર સારું કહેવાય ખરા, અને તમે ખવડાવો તો કેમ, તમારું દિલ તો બહુ ચોખ્ખું હતું, તમારો ભાવ તો બહુ પવિત્ર હતો, એટલો સાચો પ્રેમ હતો તમને, એના માટે બહુ પ્રેમ હતો. ખરાબ કેમ? કારણ કે વ્યવહાર પક્ષમાં બરાબર ના કહેવાય, એનું અહિત થઈ રહ્યું છે, એની અપ્રસન્નતા થઈ રહી છે. તમારું દિલ ચોખ્ખું હોવું એ પૂરતું નથી હોતું. સેવ્યનો આનંદ છે કે નહીં એ પણ જોવું પડે. સેવા એટલે સેવ્યનો આનંદ, અને એ સેવ્યના આનંદિત જોઈ આપણે આનંદિત થવું એ સેવાનું ફળ. અને એટલા માટે વ્યવહાર અને ભાવ બંને જોવાના. દુનિયા ભાવથી નથી ચાલતી, વ્યવહારથી ચાલે છે. અને એટલા માટે ઘણી વાર લોકો કે દિલ ચોખ્ખું તો એટલું બધું ચાલતું હોય છે ને કે બધી પોતાની અનાવડતો આપણે એમાં ઢાંકી લેતા હોય. તમે કોઈ ડ્રાઈવર રાખો, એટલો સારો માણસ, સાચું બોલનારો, એટલો દિલનો સારો, ખાલી એને એક જ કમી, એને કાર ચલાવતા ના આવડે તો રાખો ના રાખો. કેમ? કારણ કે જેના માટે રાખે એ તો આવડવું જોઈએ ને. એમ જ દુનિયામાં એ જ છે. ઘણી વાર તો તમારું ખાલી દિલ ચોખ્ખું, એનાથી દુનિયા નથી ચાલતી. તમે જે જવાબદારી લો, જે કાર્ય કરો, એની કુશળતા પણ જોઈએ, એ હોશિયારી પણ જોઈએ. સેવામાં પણ ભાવ ચોખ્ખું હોવું જ જોઈએ. સરસ છે, પણ શું ભાવ આપણા હાથમાં નથી. આજે સારો રહે ને કાલે કંઈક જોઈને પકડી જાય, પરમ દિવસે સારો થઈ જાય, પછી સાવ જતો રહે, તો આવું જ. એટલે આપણે શું પકડી શકીએ છીએ? રીત, પરંપરા, પ્રણાલિકા, એની પ્રોસેસ, એટલે વિધિને પકડવી કે વિધિ કઈ રીતે કરવી. કારણ કે આ વિધિ પણ સાધારણ નથી. એટલા માટે આ વિધિ કઈ છે? તમે ક્યાં ક્યાં પગલું મૂકો છો? ગોપીજનોના પગલે પગલે પગલું મૂકો, એટલે તમે સાચા છો. અભાવમાં પણ તમને ફળ મળશે. કેમ? કારણ કે તમે એ રસ્તે ચાલી રહ્યા છો જે રસ્તા ઉપર કોઈ ગોપી ચાલીને ગઈ છે, અને એટલા માટે તમે સાચા છો. ખોટા કેમ નથી? તમને કોઈ નોલેજ નથી રસ્તાનું કે ક્યાં જવાનું છે, પણ તમને ખબર છે કે આ વ્યક્તિ ત્યાં ગયો છે અને એના પગના નિશાન અહીંયા છે, બસ એની પાછળ પાછળ જશો, ત્યાં પહોંચી જશો. એમ જ ભગવાન ક્યાં એમને ગોતવા જવા માટે ઘણા શાસ્ત્રો જોઈએ, ઘણું વાંચવું પડે, ને બધું ન વાંચી શકાય. તો શું કરવું? તો કે આ ગોપીઓના પગલે પગલે કૃષ્ણને ગોતી લેવા. એનું નામ પુષ્ટિમાં. એટલે આને કહેવાય માર્ગ. મંજિલ નથી પુષ્ટિ, માર્ગ છે. અને માર્ગમાં ચાલવાનું હોય, પણ ક્યાં ચાલવું, કઈ રીતે ચાલવું, સીધું બતાવું. મહાજનો યીન ગતા સપંથા, જ્યાં મહાજનો ચાલ્યા. હમે રાસ્તો કી
जरूरत नहीं है हमें तेरे पैरों के निशान मिल गए हैं हमें रास्तों की અમારે રસ્તાની જરૂર નથી અમે તો તારા ચરણોની ડગલીઓ મળી ગઈ પગલીઓ મળી ગઈ બસ એ પગલે પગલે મહાપ્રભુજી આગળ આગળ ચાલતા હોય ને કૃષ્ણદાસ મેઘન દામોદાસ સાનીજી અને કૃષ્ણ માધવ ભટ્ટ કાશ્મીરી પાછળ પાછળ ચાલતા હોય બસ એ પગલીઓ અને જેને આ પગલીઓને અનુસરતા આ જ છે કે સેવા રીત પ્રીત વ્રજન એટલા માટે કદાચ ભાવ નથી છતાંય ગોપીઓની રીત પકડી રાખશો તો ઠાકોરજી આ ફલાણા બેન ફલાણા ભાઈ ની જુએ એમને તો એવો જ આનંદ આવશે જાણે કોઈ ગોપી મારી સેવા કરી રહી છે કારણ કે તમે ગોપીના રીતથી સેવા કરો છો બસ આ ફરક છે અને એ આનંદ પ્રભુને વ્રજ ભક્તોનો આપવો અને વ્રજ ભક્તોનો આનંદ લઈ પ્રભુ આનંદિત થાય તો તમને વ્રજ ભક્તો જેવી કૃપાનું દાન કરે આનું નામ સેવા તો વ્રજ ભક્તોનું સુખ લેવા માટે વ્રજ ભક્તો જેવી સેવા કરે અને એટલા માટે ગોપીજનોની રીત તો સેવાના ક્રમમાં સૌથી પહેલા મંગલ ભોગ જો ભલે તમે કરો અડધો કલાક જ કરો કે પોણો કલાક કરતા હો પણ આઠે સમયની ભાવના કરો કકડે 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 બધી ભાવના કરો અને જેટલો ભોગ એટલો જ સમય ધરી રાખવાનો ચોપડીમાં લખ્યું હોય કે એક ઘડી ભોગ ધરો 24 મિનિટ ધરીવા એટલે કટોરી મિશ્રી ઠાકોરજી આરોગીને ક્યારના બેઠા હોય ક્યારે અસર આવે તો એ પણ ઉત્તમ નહીં જેટલો ભોગ એટલો સમય તો જેટલી આપણે ધરીએ છે ક્રમ માત્રા એટલો જ સમય રાખો તો સૌથી પહેલા જેમ કમથી કમ વૈષ્ણવ જેમ મંગલાની ભાવના કરવી શૃંગાર રાજભોગ અને શયન આ ચાર ભાવ જરૂર કરો બધા અડધો કલાક પોણો કલાકની તમારી સેવા તો એ સેવાના ક્રમમાં કારણ કે હવેલીનો આખો ક્રમ યા મર્યાદી વૈષ્ણવનો ક્રમ યા સખડી ગોરધરના ક્રમ અષ્ટયામનો જે ભાવ છે એનો તો આખો એક વિસ્તારનો ઘણો બધો ભાવ છે આપણે ત્યાં બે ક્રમ છે સેવાના એક નિત્ય લીલાનો અને એક વર્ષોત્સવની સેવાનો ક્રમ જેમ કીર્તનની સેવામાં આપણે જોઈએ છે અને